નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં સુપરહિટ ફિલ્મો આવી રહી છે તો વાત દર્શક મિત્રો તમને જાણવા મળી જશે કે રોહિત ઠાકોરની સુપરહિટ ફિલ્મ આવી રહી છે ઘાયલ આશિક. તમે બધા કેટલા આતુર છે જોવા માટે. અને વિક્રમ ઠાકોરની સાથે સાથે પિક્ચર આવી રહી છે ભાઈની બેનની લાડકી. તો એ ફિલ્મ પણ તમે જોવા માટે આતુર છો. તો તમને શું લાગે છે આ બંને પિક્ચરો ટક્કર થવાની છે? રક્ષાબંધનમાં આવે છે કે નહીં આવે બંને પિક્ચરો? રોહિત ઠાકોરની ફિલ્મ પછી આવશે કે પહેલાં આવશે? તમને કેવું લાગે છે? રક્ષાબંધન પર બંને સાથે આવે છે તો ટક્કર થશે. હવે બંને સાથે આવે તો તમને શું લાગે છે કઈ ફિલ્મ તમે જોવા જશો પહેલાં? વિક્રમ ઠાકોરની, સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની કે પછી રોહિત ઠાકોરની? આપણે રોહિત ઠાકોરની ફિલ્મ ઘાયલ આશિક છે અને વિક્રમ ઠાકોરની છે ભાઈની બેનની લાડકી. આ બંને ફિલ્મો જો ટક્કર થાય તો તમે કઈ ફિલ્મો જોવા જશો? તો કમેન્ટના માધ્યમથી દર્શક મિત્રો જરૂર કહેજો. અને આ ફિલ્મ સુપરહિટ છે, ઘાયલ આશિક સુપરહિટ છે અને સામને બીજી આપણા વિક્રમ ઠાકોર સુપરસ્ટારની ફિલ્મો પણ સુપરહિટ જ છે. હવે તમારે કઈ જોવા જવા માગો છો એ કમેન્ટના માધ્યમથી જરૂર કહેજો મિત્રો. અને ભગવાન કરે બંને સાથે ના આવે પણ આવે તો તમે કઈ જોશો કમેન્ટ કરી જરૂર કહેજો.